ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુનિટ 4 એક્ટિવિટી 4 એન્જોય ધ સ્ટોરી ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. Sohan Sen was a prince. He had 3 friends, longer legs, sharper eyes and bigger belly. They had special powers. બરાબર ને. સોહન સેન નામનો રાજકુમાર, પ્રિન્સ એટલે શું બાળકો? રાજકુમાર હતો. હી હેડ 3 ફ્રેન્ડ્સ, એના 3 મિત્રો હતા. લોંગર લેગ્સ કે લાંબા પગ, શાર્પર આઈઝ એટલે તેજ આંખ, દૂર સુધી જોઈ શકે ને તેવી આઈઝ, એન્ડ બિગર બેલી એટલે મોટું પેટ. બેલી એટલે પેટ, બિગર એટલે મોટું પેટ હતું. ને આ બધા જે લોંગર લેગ્સ, શાર્પર આઈઝ ને બિગર બેલી છે ને એ લોકો પાસે સ્પેશિયલ પાવર હતો, એક વિશિષ્ટ પ્રકારની શક્તિ હતી. બરાબર. સોહન સેન વોઝ અ પ્રિન્સ. હી હેડ 3 ફ્રેન્ડ્સ, longer legs, sharper eyes and bigger belly. They had special powers. In that land, another king had a beautiful princess. એક બીજો કિંગ છે કે જેને બ્યુટિફુલ પ્રિન્સેસ હતી. Many young princes hoped to marry her. ઘણા બધા પ્રિન્સેસને એની સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી. But the king, her father, એટલે કે રાજા, એનો પિતાજી, did not want his daughter to marry at all. એના પિતાજીએ બિલકુલ ઈચ્છા ન હતી, બરાબર, કે એની ડોટર સાથે કોઈ મેરેજ કરે. ધ કિંગ વોઝ અ મેજિશિયન. અને કિંગ કેવો હતો? મેજિશિયન એટલે કે જાદુગર હતો. સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. બરાબર. ડિફિકલ્ટ એટલે મુશ્કેલી ભર્યું. ટેસ્ટ એ રાખે છે. ઇચ ડે હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ. બરાબર. હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ, એ પ્રિન્સેસને હાઇડ એટલે સંતાડી દે છે ડિફરન્ટ પ્લેસમાં, જુદી જુદી જગ્યા ઉપર. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. તો રાજકુમાર લોકોએ શું કરવાનું? એને પહેલાં શોધી કાઢવાની, પછી એને બ્રિંગ હર બેક, એને પાછી એને લઈ આવવાની. કાં લઈ આવવાની? ટુ ધ પેલેસ, મહેલમાં. મેની પ્રિન્સેસ ટ્રાઇડ બટ ફેલ ઇન ધીસ ટેસ્ટ. ઘણા બધા પ્રિન્સેસ, ઘણા બધા રાજકુમારોએ પ્રયત્ન કર્યો પણ તે ટેસ્ટમાં ફેલ જાય છે. સો ધ કિંગ ટર્ન ધેમ. તો જે પ્રિન્સેસ, બરાબર, કે જે ફેલ, રાજકુમારો કે જે નાપાસ થાય છે, ફેલ થાય છે, તો એ લોકોને એ શેમાં ફેરવી દે છે? ડોંકીમાં. સો ધ કિંગ ટર્ન ધેમ ઇન્ટુ અ ડોંકી વિથ હિઝ મેજિક. બરાબર. એના મેજિકથી, એના જાદુથી એ લોકોને ડોંકીમાં રૂપાંતર કરી દે છે. સોહન સેન વેન ટુ ધ કિંગ. સોહન સેન કિંગ પાસે જાય છે. ધ કિંગ સેડ, અને કિંગ કહે છે, આઈ હેવ હિડન પ્રિન્સેસ સમવેર, ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ. સનસેટ થઈ જાય ને તે પહેલાં તારે એને શોધી કાઢવાની અને મારી પાસે લઈ આવવાની. આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર, કંઈક જગ્યાએ મેં એને સંતાડી દીધી છે. ફાઇન્ડ હર આઉટ, એને શોધી કાઢ. એન્ડ બ્રિંગ હર, એને પાછી લઈ આવ મારી પાસે બિફોર ધ સનસેટ. ધ શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ, The princess is on the top of a mountain 100 miles away. બરાબર. શાર્પર આઈઝ, તેજ આંખ, કે જે દૂર દૂર સુધી જોઈ શકે એવી એની પાસે આંખ હતી. લુકડ આર ઓલ અરાઉન્ડ, આજુબાજુ બધે જોઈ. એન્ડ સેડ, અને કહે છે, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન, માઉન્ટેન ઉપર છે, ટોપ ઓફ ધ માઉન્ટેન 100 miles away. અહીંયાથી એ 100 miles દૂર છે. ધ લોંગર લેગ્સ ran as fast as the wind. બરાબર ને. આ જે લોંગર લેગ્સ છે ને તે કેટલું ઝડપથી દોડે છે? જેવી રીતે પવન જાય ને તેવી રીતે દોડે છે. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ, ને એ પાછો પ્રિન્સેસને લઈને આવે છે. બિફોર ડાર્ક, સનસેટ થાય ને તે પહેલાં તો એ પ્રિન્સેસને લઈ આવે છે. ધ કિંગ વોઝ એંગ્રી, એટલે કિંગ ખૂબ ગુસ્સે થાય છે. ચાલો આગળ. ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ, I have hidden the princess somewhere else. Bring her back to me before the sunset. The next day, બીજે દિવસે the king said, I have hidden the princess somewhere else. પાછો એમ કહે છે કે મેં રાજકુમારીને કોઈક જગ્યાએ સંતાડી દીધી છે. Bring her back to me before the sunset. Sharper eyes looked and said, Sharper eyes ફરીથી જોઈ છે. બરાબર. The king has turned her into a golden leaf. બરાબર. આ કિંગ છે ને એની છોકરીને એટલે કે પ્રિન્સેસને ગોલ્ડન લીફમાં ફેરવી દે છે. સી ઇઝ 200 miles અવે. હવે એ કેટલા માઇલ્સ દૂર છે? 200. બરાબર ને. પહેલાં એને માઉન્ટેન પર મૂકેલી હતી તે 100 miles અવે ફ્રોમ, અને હવે ગોલ્ડન લીફમાં એને ફેરવી દીધી છે કે જે
200 miles away, કે જે અહીંયાથી 200 miles દૂર છે. ધ લીફ ઇઝ શેકિંગ એટલે હેંગિંગ ઇન ધ વિન્ડ, બરાબર, પવનમાં એ ઝૂલતી, પવનમાં હલે છે એમ. લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ. આ વખતે લોંગર લેગ્સ છે ને તે પવન કરતાં પણ વધારે ફાસ્ટ જાય છે. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટ ફોલ, એટલે કે રાત પડે તે પહેલાં એને લઈ આવે છે. ધ કિંગ વોઝ એંગ્રીયર. પાછો કિંગ ખૂબ ગુસ્સે થાય છે. ઓન ધ થર્ડ ડે ધ કિંગ સેડ કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ. બરાબર ને? શું કહે છે? ત્રીજા દિવસે શું કહે છે? ત્રીજા દિવસે એવું કહે છે, કિંગ એવું કહે છે, કમ વિથ ધ પ્રિન્સેસ, રાજકુમારીને લઈ આવજે બિફોર સનસેટ. અગેન શાર્પર આઈસ લુક ઓલ અરાઉન્ડ. બરાબર, ફરીથી જે તેજ આંખ છે, શાર્પર આઈસ છે, તે આજુબાજુ જોઈ છે અને કહે છે ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર, વેરી ક્લોઝ, નિયરર. બરાબર ને? આ રાજકુમારી છે બહુ જ નજીક છે, ઘણી નજીક છે, એકદમ નજીક છે. સી ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક. બોટમ એટલે નીચે, ઊંડા લેકની નીચે. સી ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક. ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ અ સિલ્વર ફિશ. બરાબર, કારણ કે રાજાએ એને સિલ્વર ફિશમાં ટર્ન કરી દીધી છે. હવે આગળ જોઈએ, હવે કેવી રીતે બહાર આવે. ધ 4 ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક. બરાબર, એન્ડ નાવ ઇટ્સ માય ટર્ન. હવે એનો ટર્ન છે એમ કહે છે. કોણ કહે છે એવું? સેડ બિગર બેલી. મોટું પેટ શું કહે છે? હવે મારી વારી છે. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક અ વોટર. બરાબર, એ ચાલુ કરી દે છે પાણી પીવાનું. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક. પાણી પીએ જ રાખે છે, પીએ જ રાખે છે. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી. એમ્પ્ટી એટલે ખાલી. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. ને પ્રિન્સ શું કરે છે? સિલ્વર ફિશ શોધી કાઢે છે, પકડી પાડે છે. ધ ફિશ ટર્ન્ડ ઇન્ટુ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. અને શોધી કાઢે એટલે એ બ્યુટીફુલ પ્રિન્સેસમાં ફેરવાઈ જાય છે. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વર હેપી. બંને પ્રિન્સ અને પ્રિન્સેસ ઘણા ખુશ થાય છે. દે વેન્ટ ટુ ધ કિંગ. કિંગ પાસે જાય છે. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી. કિંગ પણ બહુ ગુસ્સે થાય છે. હવે શું થાય છે? ધ કિંગ ટર્ન હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો. બરાબર ને? કિંગ ટર્ન હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો એન્ડ ફ્લુ અવે ઇન્ટુ ધ જંગલ. બરાબર ને? અને રાજા શું કરે છે? પોતાની જાતને ક્રોમાં ફેરવી દે છે. અને ક્રો એટલે કે કાગરો, એમાં ફેરવી દે છે. અને ફ્લુ અવે ઇન્ટુ ધ જંગલ, અને જંગલમાં એ ઉડી જાય છે. બરાબર ને? વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. રાજકુમારનું નામ શું છે? સોહન સેન. બરાબર ને? સોહન સેન વોઝ અ પ્રિન્સ. અને એના 3 ફ્રેન્ડ્સ હોય છે. લોંગર લેગ્સ, શાર્પર આઈસ એન્ડ બિગર બેલી. લોંગર લેગ્સ એટલે લાંબા પગ, શાર્પર આઈસ એટલે તેજ આંખ, અને બિગર બેલી એટલે મોટું પેટ. અને એ 3 પાસે સ્પેશિયલ પાવર્સ છે. ધે હેડ અ સ્પેશિયલ પાવર, એક વિશિષ્ટ શક્તિ છે. બરાબર, અને તે જ જગ્યા ઉપર એક કિંગ રહે છે અને તેની બ્યુટીફુલ પ્રિન્સેસ છે. ઘણા બધા રાજકુમારોને એની સાથે મેરેજ કરવાની ઈચ્છા થાય છે, પરંતુ એના ફાધર ઈચ્છતા નથી કે એ મેરેજ કરે. ધ કિંગ વોઝ અ મેજિશિયન. અને એ છે ને તે જાદુગર. કિંગ વોઝ અ મેજિશિયન, રાજા જાદુગર હતો. અને તે શું કરતો હતો? હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. એ પેલા રાજકુમારો માટે એકદમ મુશ્કેલી ભર્યું, કે જે પ્રયત્ન કરવાથી પણ સફળ ન જાય ને તેવી એ ટેસ્ટ ગોઠવતો હતો. ઇચ ડે હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ. જુદી જુદી જગ્યા ઉપર એ રાજકુમારીને સંતાડી દેતો હતો. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ. ત્યારે રાજકુમારે શું કરવાનું તે કે એને શોધી પણ લાવવાની અને પાછું પેલેસ એટલે મહેલમાં પાછી એને લઈ આવવાની. મેની પ્રિન્સેસ ટ્રાઇડ બટ ફેલ ઇન ધ ટેસ્ટ. ઘણા બધા રાજકુમારો પ્રયત્ન કરે છે, પણ એ ટેસ્ટમાં એ ફેલ જાય છે. સો ધ કિંગ ટર્ન ધેમ ઇન્ટુ અ ડોન્કી વિથ હિઝ મેજિક. બરાબર ને? તો એ જે રાજા છે તે જે ફેલ થઈ ગયેલા હોય પ્રિન્સેસ રાજકુમારોને કાં લઈ જાય છે? તો એ લોકોને ડોન્કીમાં ફેરવી દે છે. બાળકો એ ધ્યાન રાખજો કે PRINCES એટલે પ્રિન્સેસ એટલે રાજકુમારો, અને PRINCESS પ્રિન્સેસ એટલે રાજકુમારી. એટલે સ્પેલિંગમાં ખાસ ધ્યાન રાખજો. અહીંયા PRINC પ્રિન્સ એટલે રાજકુમાર એક જ પ્લુરલ સિંગ્યુલર થાય, અને PRINCES એ પ્લુરલ કહેવાય. આ ધ્યાન રાખજો. એટલે સ્પેલિંગ્સમાં ધ્યાન રાખજો. સોહન સેન વેન્ટ ટુ ધ કિંગ. સોહન સેન કિંગ પાસે જાય છે. ધ કિંગ સેડ આઈ હેવ અ હિડન પ્રિન્સેસ. સમવેર ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર સનસેટ. બરાબર ને? એમ કે મેં કોઈક જગ્યાએ એને સંતાડી દીધી છે, તમારે એને શોધવાની અને પાછું સનસેટ થાય તે પહેલાં તમારે લઈ આવવાની. તો
તો શાર્પર આઈઝ લુક ઓલ અરાઉન્ડ એન્ડ સેડ ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન 100 miles અવે. બરાબર, 100 miles દૂર છે અને તે માઉન્ટેન ઉપર છે. ધ લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ. બરાબર ને, એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક, એટલે કે સનસેટ પહેલાં લઈ આવે છે ને. ધ કિંગ વોઝ એંગ્રી, બહુ ગુસ્સે થઈ જાય છે કિંગ. એંગ્રી એટલે ગુસ્સે થવું. ત્યાર પછી નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે 3 દિવસ થાય છે. એક દિવસે પહેલા દિવસે એને કાં મૂકી દે છે? માઉન્ટેન પર, ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન, ત્યાં સંતાડી દે છે. બરાબર. બીજા દિવસે the next day the king said, I have hidden the princess somewhere else, bring her back to me before the sunset. Sharper eyes looked and said, the king has turned her into a golden leaf. બરાબર ને, જો આ ગોલ્ડન લીફમાં એને ફેરવી દે છે. બરાબર, અને તે પાછું શું કરે છે? the golden leaf and she is 200 miles away. The leaf is shaking in the wind. બરાબર, પવનમાં ફરકે છે એમ કરીને. લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ. આ વખતે તો પવન કરતાં પણ ખૂબ ઝડપથી દોડે છે. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટ ફોલ, એટલે કે સનસેટ થાય, રાત પડે તે પહેલાં તો એને લઈ આવે. ધ કિંગ વોઝ એંગ્રી, હજુ વધારે ગુસ્સે થાય છે. હવે ત્રીજા દિવસે એટલે ઓન ધ થર્ડ ડે the king said, come with the princess before sunset. Again Sharper eyes looked all around and said, the princess is quite closer, very closer, nearer. She is at the bottom of a very deep lake. The king has turned her into a silver fish. એને ચાંદીની ફિશ, સિલ્વર ફિશમાં એને છે ને શું કરી દે છે? કિંગ પ્રિન્સેસને ટર્ન કરી દીધેલી છે. એટલે બધા એના ફ્રેન્ડ્સ લોકો સાથે જાય છે. નાવ ઇટ્સ માય ટર્ન સેડ ધ બિગર બેલી. હવે બિગર બેલી એમ કહે છે કે આ મારો વારો છે. બરાબર. હી સ્ટાર્ટેડ ડ્રાઇંક વોટર. એ એમ કે પાણી પીવાનું ચાલુ કરે છે. હી ડ્રાંક એન્ડ ડ્રાંક, પાણી પીએ જ રાખે છે. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી, ખાલી થઈ જાય છે. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ, અને પ્રિન્સ એને સિલ્વર ફિશને પકડી લે છે. ધ ફિશ ટર્ન ઇન્ટુ અ બ્યુટિફુલ પ્રિન્સેસ. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વર હેપી. દે વેન્ટ ટુ ધ કિંગ, કિંગ પાસે જાય છે. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી, બહુ ગુસ્સે થઈ જાય. ધ કિંગ ટર્ન હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો એન્ડ ફ્લુ અવે ઇન્ટુ ધ જંગલ. બરાબર ને, કિંગ હિમસેલ્ફ પોતાની જાતને શેમાં? ક્રો એટલે કાગરોમાં ફેરવી દે છે અને જંગલમાં ઉડી જાય છે. બરાબર બાળકો, ફરીથી કહો તમે એક્ટિવિટી 4ની પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ.